શું આપને ક્યારે એવો વિચાર આવે છે આપણામાં રહેલો આત્મા એ કેવો હશે અને તેનું સાચું સ્વરૂપ શું છે? શું આત્મા ખરેખર અમર છે? ભગવાન સ્વામિનારાયણ વચનામૃત અંત્યના 39માં આત્મા વિશે વાત કરતા જણાવે છે કે આત્મા અનેક યોનિને પામ્યો છે અને એમ કહેવાય છે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે અને ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી. જેવો છે તેવો ને તેવો જ છે અને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહ રૂપે માનતો હતો ત્યારે ન મર્યો, તો હવે આપણે એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું. આમ આપણે આ દેહને આપણું સ્વરૂપ માની બેઠા છીએ, પણ સાચું સ્વરૂપ તો આત્મા જ છે. વળી ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે હું આત્મા છું, અક્ષર છું એમ નિરંતર કર્યા કરે તો એ અક્ષર ભાવને પામી જાય છે.